નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટની અંદર છે તે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ છીએ. વસ્તીના વલણોની અંદર આગળનું ચોથું વલણ છે આપણું વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી, એટલે કે જુદી જુદી ઉંમરના લોકોની આપણા દેશની કુલ ટોટલ વસ્તીમાં કેટલું પ્રમાણ છે, ટકાવારી હિસ્સો કેટલો છે તેની છે તે આપણને અહીંયા સમજૂતી આપવામાં આવી છે. જોઈએ છે, સૌથી પહેલાં આપ્યું છે ભારતની વસ્તીમાં વયજૂથ અનુસાર વહેંચણી, એટલે દેશની વસ્તીનું વિવિધ વયજૂથોમાં વિભાજન. વયજૂથ અનુસાર વહેંચણી એટલે કેવી વહેંચણી મિત્રો? તો કે દેશની અંદર જુદી જુદી ઉંમરના લોકોની અંદર દેશની જે કુલ ટોટલ વસ્તી છે એ દેશની કુલ ટોટલ વસ્તીને દેશની જુદી જુદી ઉંમરની અંદર વહેંચિત કરી દેવાના, એટલે કે બાળકો, યુવાનો અને વૃદ્ધો, આવા જુદા જુદા ઉંમરની અંદર જે વિભાજન ભાગ પાડી દેવામાં આવે એને વયજૂથ પ્રમાણે વસ્તી કહેવામાં આવે છે. દાખલા તરીકે 0 થી 14 વર્ષથી વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણ વયજૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ નહીં કરતી વસ્તી વગેરેનો ખ્યાલ આવે છે. એટલે કે મિત્રો એક ઉદાહરણ આપ્યું છે કે 0 થી 14 વર્ષની વયની વ્યક્તિઓનું દેશની કુલ ટોટલ વસ્તીમાં પ્રમાણ, એટલે એના પરથી આપણને એવી માહિતી મળે કે દેશની કુલ ટોટલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કે બાળકોની સંખ્યા કેટલી છે. બીજું કીધું છે કે વયજૂથલક્ષી આધારિત વસ્તીનું વિભાજન કરવાથી, એટલે કે બાળકો કેટલા, યુવાનો કેટલા અને વૃદ્ધો કેટલા, એને આપણે અલગ અલગ કરી દઈએ, વિભાજન કરી દઈએ તો એમાંથી આપણને કેટલીક બહુ જ અગત્યની માહિતી છે તે આપણને પ્રાપ્ત થાય છે. કઈ માહિતી પ્રાપ્ત થાય? તો કે દેશની કુલ ટોટલ વસ્તીમાં કામ કરતી વસ્તી કેટલી અને કામ નહીં કરતી વસ્તી કેટલી એનો ખ્યાલ છે તે આપણને મળી રહે છે. તો અહીંયા છે તે મિત્રો આપણને એક કોષ્ટક દ્વારા છે તે માહિતી આપી છે અને એના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દેશની કુલ ટોટલ વસ્તીમાં જુદું જુદું વયજૂથ ધરાવતા, એટલે કે જુદી જુદી ઉંમર ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ કેટલું છે અને એ પણ જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન. કોષ્ટક 7.4ની અંદર આપણને આપેલું છે કે વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી ટકાવારીમાં વયજૂથ આપેલું છે, એની અંદર વર્ષ પ્રમાણે આપેલું છે, વર્ષ પ્રમાણે વિભાજિત કર્યું છે અને વર્ષ આપેલા છે 2005, 2010, 2011 અને 2014. 2014ની અંદાજિત આંકડાકીય માહિતી આપણને આપેલી છે. બીજું મિત્રો અહીંયા જે માહિતી છે તે ટકાવારીમાં માહિતી છે. જોઈએ છે 0 થી 14 વર્ષની કુલ ટોટલ વસ્તીની અંદર 2005માં જે 0 થી 14 વર્ષની વ્યક્તિઓ હતા તે કેટલા ટકા હતા? 32.78% છે તે 0 થી 14 વર્ષની વ્યક્તિઓ હતા. આગળ કીધું છે કે વર્ષ 2010ની અંદર 30.89% લોકો 0.14 વર્ષના હતા, એટલે કે બાળકો હતા. 2011ની અંદર છે તે 30.5% અને 2014ની અંદર અંદાજિત 29.21% હતા. એટલે કે મિત્રો શરૂઆતના વર્ષમાં છે તે વધ્યું, એટલે કે 2005 અને 2010ના વર્ષની અંદર બાળકોની સંખ્યા, બાળકોનું પ્રમાણ વધ્યું છે અને 2011માં છે તે ઘટ્યું અને 2014માં છે તે પણ ઘટ્યું છે. ત્યાર પછી 15 થી 64 વર્ષ, આને કહેવાય મિત્રો યુવા વર્ગ, એટલે કે યુવા વસ્તીનું પ્રમાણ. તો યુવા વસ્તીનું પ્રમાણ છે તે આપણા ભારત દેશની અંદર છે તે વધતું જતું જોવા મળે છે. કેવી રીતે? આંકડાકીય માહિતી જોતા જઈએ છે. 2005ની અંદર 62.44% વસ્તી હતી. 2010ની અંદર છે તે 63.99% લોકો 15 થી 64 વર્ષની ઉંમરના હતા. એ પ્રમાણ વધ્યું અને વધીને 2011ની વસ્તીમાં એ પ્રમાણ 64.3% થયું અને 2014ની અંદર હાઈએસ્ટ પ્રમાણ, એટલે કે યુવા વર્ગ ધરાવતી વસ્તીનું પ્રમાણ અંદાજિત 65.30% થવાનો અંદાજ છે તે કરવામાં આવે છે. એટલે મિત્રો એવું કહી શકાય કે યુવા વસ્તી ધરાવતા લોકોની સંખ્યા આપણા દેશની કુલ ટોટલ વસ્તીમાં વધારે છે એવું કહેવાય. આગળ કીધું છે 65થી વધુ વર્ષની વ્યક્તિ, એટલે કે મિત્રો વૃદ્ધ વસ્તીનું પ્રમાણ કેટલું છે તેની માહિતી આપણને આપવામાં આવી છે. તો
વૃદ્ધ વસ્તીનું પ્રમાણ 2005ની અંદર છે તે 4.78% હતું. 2010ની અંદર તે વધ્યું અને વધીને 5.12% થયું. 2011ની અંદર છે તે 5.2% થયું, ઘટ્યું. અને ફરીથી પાછું છે તે મિત્રો 2014ની અંદર છે તે વધીને 5.49% જેટલો થવાનો અંદાજ હતો. આ જે માહિતી આપણને આપવામાં આવી છે તે માહિતી છે તે મિત્રો સેન્સસ ઓફ ઇન્ડિયા 2011 એટલે કે ભારતની વસ્તી ગણતરી જે છેલ્લી 2011ની અંદર થઈ હતી તેમાંથી આ આંકડાકીય માહિતીઓ આપણને આપવામાં આવી છે. આના આધારે છે તે મિત્રો એટલે કે કોષ્ટક અને ટકાવારી માહિતીના આધારે આપણને સ્તંભ આલેખ છે તે દોરેલો છે 5 પાસેનો. એ 5 પાસેના સ્તંભ આલેખ દ્વારા છે તેને સમજીએ છીએ. હવે આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતીને છે તે આપણે સૌથી પહેલાં સીધી વસ્તુ છે કે તમને અત્યાર સુધી શીખવાડી દીધું છે કે કોઈ પણ બે માહિતી આપી છે, સૌથી પહેલાં આપણે એનું શું કરવાનું છે, OX અને OY આડી અને ઊભી ધરી પર દર્શાવવાની છે. તો બે માહિતી છે આપણી પાસે, એક તો વર્ષ અને બીજું છે તે ટકાવારી પ્રમાણ, વયજૂથનું ટકાવારી પ્રમાણ. તો OX ધરી પર વર્ષ દર્શાવવાના સ્વતંત્ર ચલ અને OY ધરી પર પરતંત્ર ચલ એટલે વયજૂથનું ટકાવારી પ્રમાણ દર્શાવવાનું છે. હવે આપણને છે તે જુદી જુદી 3 માહિતી હતી મિત્રો, 0થી 14 વર્ષના બાળકો, 15થી 64 વર્ષના બાળકો અને 65થી વધુ વર્ષના બાળકો. તો એને આપણે સ્તંભની અંદર છે તે 3 જુદા જુદા સ્તંભોની અંદર દર્શાવવાના છે. એટલે જે સ્તંભની અંદર દર્શાવવાના છે તે જમણી બાજુ જો 3 બોક્સ આપેલા છે ઉપરની સાઈડ, આ સ્તંભ આલેખ છે ને ઉપરની સાઈડ જમણી બાજુએ એક ઊભી લીટીઓ દ્વારા છે તે 0થી 14 વર્ષના બાળકો દર્શાવવાના છે. ખાલી બ્લેન્ક સ્તંભની અંદર છે તે 15થી 64 વર્ષ એટલે યુવાવસ્તી દર્શાવવાની છે. અને બ્લેક એટલે કે કાળા રંગથી જે પૂરેલું છે એની અંદર 65 વર્ષથી વધારે વર્ષની વ્યક્તિઓનું આપણે દર્શાવ્યા છે, નિરૂપણ કરેલું છે. આગળ જોઈએ છે. હવે કંઈ કરવાનું નથી મિત્રો કે પહેલું જે છે એ બાળકો એટલે કે બાળકોની સંખ્યા કેટલી ટકાવારીમાં છે એ પ્રમાણે આપણે જોતું જવાનું. જો વયજૂથનું ટકાવારી પ્રમાણ આપણને OY ધરી પર દર્શાવ્યું છે, એમાં 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ લીધેલા છે, 10% લીધેલા છે. 10, 20, 30, 40, 50, 60 અને 70 સુધી છે તે આપણને ટકાવારી પ્રમાણ દર્શાવેલું છે. જોઈએ છે વર્ષ 2005ની અંદર છે તે બાળકોનું પ્રમાણ 32.78% હતું, જે આપણને જો 32.78%નો પહેલો સ્તંભ દર્શાવ્યો છે. બીજો સ્તંભ એટલે કે યુવાવસ્તીનું પ્રમાણ બ્લેન્ક એટલે કે ખાલી એકદમ ચોખ્ખા સ્તંભ દ્વારા દર્શાવ્યું છે, જે 62.44% છે એ 62.44% દર્શાવ્યું છે. જોતા જાજો મિત્રો, બીજો સ્તંભ છે તે 60થી આગળ 62 આવે અને 62.44 બીજો સ્તંભ દોરેલો છે. ત્રીજો સ્તંભ છે તે મિત્રો વૃદ્ધ વસ્તીનો છે, જે વૃદ્ધ વસ્તી 2005ની અંદર છે તે કેટલી હતી, 4.78%. તો ત્રીજો સ્તંભ જે કાળો સ્તંભ દોરેલો છે બ્લેક, તે જો મિત્રો 4.78% જેટલી દર્શાવી છે. આવી જ રીતે મિત્રો વર્ષ 2010, 2011 અને 2014ની આપણને ઉપર આપેલી આંકડાકીય માહિતી સ્તંભ દ્વારા દર્શાવી છે. એટલે કે 2010ની અંદર છે તે બાળકોની સંખ્યા 30.89 હતી. તો મિત્રો જો પહેલો સ્તંભ દર્શાવ્યો છે 30.89નો. ત્યાર પછી બીજો સ્તંભ છે તે એટલે કે યુવાવસ્તીનું પ્રમાણ 63.99% હતું. તો જો મિત્રો બીજો સ્તંભ 63.99%નો દર્શાવ્યો એટલે કે દોરેલો છે. ત્યાર પછી છે તે ત્રીજો સ્તંભ વૃદ્ધોનો છે તે 5.11%નો દર્શાવેલો છે. આ જ રીતે મિત્રો આપણને વર્ષ 2011 અને 2014ની સેમ ટુ સેમ છે તે એ જ રીતે આંકડાકીય માહિતી આપેલી છે. હવે એનો સ્તંભ દોરેલો છે, એ સ્તંભનું છે તે મિત્રો વિશ્લેષણ અને તારણો જોઈએ છે કે આ આકૃતિ પરથી આપણે શું વિશ્લેષણ કરી શકીએ અને કયા કયા તારણો તારવી શકીએ. સમજૂતી છે તે જોઈએ મિત્રો. વય અનુસાર વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન ક્ષમતામાં આવતા ફેરફારો અસર કરે છે, તે બાબત જાણીતી ઘટના છે. સીધી વસ્તુ છે મિત્રો કે વય અનુસાર વસ્તી એટલે કે બાળકોનું પ્રમાણ કેટલું રહેશે, યુવાઓનું પ્રમાણ કેટલું રહેશે અને વૃદ્ધ વસ્તીનું પ્રમાણ કેટલું રહેશે, તે આપણા દેશની અંદર મૃત્યુદર કેટલો છે
વસ્તીની વહેંચણી કેવી રીતે છે અને પ્રજનન ક્ષમતા કેવી છે, વધારે છે કે ઓછી છે, અને એમાં જે ફેરફારો આવે છે એના ઉપર વસ્તીનું વયજૂથ આધાર રાખે છે. આ પ્રકારના ફેરફારો આગળ વધીને કુટુંબના કદને પણ અસર કરે છે અને સાથે સાથે શ્રમ બજારને પણ અસર કરે છે. અને મિત્રો, વસ્તીની વહેંચણીમાં ફેરફારો થાય, મૃત્યુદરમાં ફેરફારો થાય અને પ્રજનન ક્ષમતામાં ફેરફારો થાય એ આગળ જતાં આપણા દેશની કુટુંબનું કદ, એટલે કે કુટુંબનું કદ નાનું છે કે મોટું છે એને અસર કરે છે. અને કુટુંબના કદ પર અસર થશે એટલે દેશનું શ્રમ બજાર એને પણ છે તે અસર કરે છે. જોઈએ છે આપણે વિશ્લેષણ અને તારણોની અંદર પહેલું તારણ આપેલું છે. ઈસવીસન 2005માં 0થી 14 વર્ષની વયના લોકોનું પ્રમાણ 32.78% હતું. તે 2014માં ઘટીને 29.21% થયું, જે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. એટલે કે મિત્રો, વર્ષ 2000 આપણે ઉપર કોષ્ટક આંકડાકીય માહિતી જોઈ એટલું જ નહીં, સાથે સાથે છે તે આપણે ત્યાર પછી નીચે જે કંઈ પણ આકૃતિ જોઈ એના પરથી આપણે કહી શકીએ કે 0થી 14 વર્ષના લોકોનું પ્રમાણ, એટલે કે બાળકોની સંખ્યા 32.78% હતી 2005ની અંદર, જે ઘટી ગઈ અને ઘટીને છે તે 2014માં કેટલું થઈ ગયું? 29.21%. એનો સીધો અર્થ એવો થયો કે બાળકોની સંખ્યા ઘટી. તો બાળકોની સંખ્યા ક્યારે ઘટે? તો કે જન્મદરના પ્રમાણમાં ઘટાડો થાય ત્યારે. તો એ સીધો જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. બીજું વિશ્લેષણ અને તારણ આપેલું છે મિત્રો કે ઈસવીસન 2005માં 15થી 64 વર્ષ સુધીના વયજૂથની વાત કરીએ તો આ વયજૂથમાં 62.44% જેટલી વસ્તી હતી. તે વધીને 2014માં 65.30% જેટલી થઈ છે. આ વયજૂથમાં મોટાભાગની વસ્તી કામ કરતી વસ્તી છે અને કામ કરતી વસ્તીમાં થતો વધારો એ દેશના વિકાસ માટે સારી બાબત ગણી શકાય. બીજું કીધું છે મિત્રો કે યુવા વસ્તી, એટલે કે વર્ષ 2005ની અંદર યુવા વસ્તીનું પ્રમાણ 62.44% હતું. તે વધીને છે તે 2014માં 65.30% થયું, એટલે કે વધારો થયો છે. તો એ યુવા વસ્તીમાં વધારો થયો એના માટેનું એક કારણ એવું કહી શકાય કે આપણા દેશ સૌથી વધારે યુવા વસ્તી ધરાવતો દેશ છે. બીજું કે આ 15થી 64 વર્ષની ઉંમરની વ્યક્તિનું પ્રમાણ વધે છે તો એ યુવા વર્ગ કહેવાય, એટલે કામ કરતી વસ્તી કહેવાય. એટલે કામ કરતી વસ્તીમાં પણ વધારો થયો છે. એના લીધે આપણા દેશનો છે તે વિકાસ ઝડપથી થશે, જે દેશ માટે એક સારી બાબત ગણી શકાય. તો આ તો મિત્રો આજનો આપણો સવાલ કે વયજૂથ પ્રમાણે ભારતની અંદર વસ્તીનું વર્ગીકરણ, તેની ટકાવારી પ્રમાણ, એનો આલેખ અને ત્યાર પછીનું વિશ્લેષણ અને સમજૂતી. તો આજે અહીંયા અટકીએ છીએ મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.